છે। વડોદરાના ભૂમિ એકતાના પ્રતીક યા મસ્તાન બાવા દરગાહ કમિટીના હાજી બાપુ દ્વારા વર્ષોની પરંપરા મુજબ પવિત્ર રમઝાન માસ નિમિત્તે રોજા ઇફતારીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો। કોમી એકતાના પ્રતીક વડોદરા શહેરના જૂની ગલી ખાતે આવેલી આ મસ્તાન બાવા દરગાહ કમિટીના હાજી દસ્તગીરભાઈ ભોલુ બાપુ વર્ષોની પરંપરા મુજબ કોઈપણ તહેવાર આવે, મોહરમ હોય, દશામા હોય, ગણપતિ હોય, બધા જ તહેવારોમાં કોમી એકતા પ્રમાણે ઉજવતા હોય છે। ત્યારે દસ્તગીરભાઈ ભોલુ બાપુ કોઈપણ તહેવાર હોય તેમની હાજરી અચૂક હોય છે અને મુસ્લિમોનો પવિત્ર તહેવાર રમઝાન માસ ચાલુ છે ત્યારે રોઝા ઇફતારીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તારમાં દરગાહની સામે આવેલ ભદ્રકાલી માતાજીનું મંદિર છે તે મંદિરના શંકર મહારાજ પણ આ પ્રોગ્રામમાં હાજરી આપવા પહોંચ્યા હતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। વિસ્તારમાં કોઈ પણ તહેવાર આવે, હિન્દુ મુસ્લિમ લોકો ભેગા મળીને તહેવાર ઉજવે છે અને અંતમાં હાજી દસ્તગીરભાઈ ભોલુ બાપુએ દરેક આમંત્રિત મહેમાનોનો આભાર માન્યો હતો। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા। આજે રમઝાન માસનો 20મી રોજા છે। આ રોજા ઇફતાર માટે મસ્તાન બાવા દરગાહના ભોલુ બાપુએ અમને આમંત્રિત કર્યો અને મસ્તાન દરગાહ બાબાની દરગાહ હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક છે। આ દરગાહના કમિટી મેમ્બરમાં પણ હિન્દુ મુસ્લિમ બંને સાથે રહી આનો વિકાસ કરે છે અને અમને અત્રે ઇફતારમાં બોલાવી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક રૂપે મસ્તાન બાબા દરગાહ તમામને આશીષ આપે કે આપણે વડોદરા શહેરમાં શાંતિ બની રહે, કોમી એકલાસ રહે અને તમામ તહેવારો શાંતિપૂર્વક ઉજવાય અને દેશનો વિકાસ। 20મો રોજો છે અને 20મા રોજાના દિવસે મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી ઇફતારીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને આ દર વર્ષે મસ્તાન બાવા દરગાહ તરફથી આ કોમી એકતામાં ઇફતારીનો પ્રોગ્રામ થાય છે અને આ પ્રોગ્રામની અંદર તમામ અમારા દરગાહના આજુબાજુના હિન્દુ મુસ્લિમ ભેગા થઈને ઇફતારી કરે છે અને સિટી પોલીસ સ્ટેશનના અધિકારી ચૌહાણ સાહેબને પણ હાજરી આપી છે અને સેકન્ડ પીઆઈ પ્રજાપતિ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે। કુમારવાડાના જે પીઆઈ છે મિશ્રા સાહેબ એમને પણ હાજરી આપી છે અને અમારા જૂની ગલીના ગણેશ મંડળના પ્રમુખ વિક્કીભાઈ શિંદે એ પણ ઉપસ્થિત છે। ગોપાલભાઈ શાહ, જીતુભાઈ બારોટ, પૂનમબેન સોની, રેખાબેન ઠાકોર અને સંજયભાઈ કપૂર એવા તમામ અમારી દરગાહ કમિટીના સભ્યો ભેગા થઈને આ ઇફતારીની સેવા આપીએ છીએ। હું હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ।
અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.